નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હમણાં 3-4 દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, તો જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો એ નુકસાનનો સર્વે ઓનલાઈન કઈ રીતે કરવો મોબાઈલથી અને એની સહાય માટેનું ફોર્મ કઈ રીતે ભરી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જે એપ્લિકેશનનું નામ છે કૃષિ પ્રગતિ. અહીંયા જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો ગુજરાત સરકારની જે આ એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે તમારે. એપ્લિકેશન ઓપન કરશો એટલે એમાં આગળ જે પ્રોસેસ કરવાની છે આપણે જોઈ લઈએ. એમાં સૌપ્રથમ તમે ઓપન કરશો એટલે તમારે લોગિન કરવું પડશે. તો લોગિન કરવા માટે તમારે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે, અથવા તો તમે ખેડૂત પર ક્લિક કરી અને મોબાઈલ નંબરથી ઓટીપી દાખલ કરીને પણ લોગિન કરી શકો છો. તો લોગિન કર્યા પછી તમને આગળના પેજમાં આવું કંઈક હોમ પેજમાં જોવા મળશે. તો આ બટન જે દેખાય છે 3 લાઇનવાળું, એના પર ક્લિક કરશો એટલે આ 2 ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલું ઓપ્શન હશે પાક નુકસાન મૂલ્યાંકન અને બીજું હશે બહાર નીકળવું અથવા લોગ આઉટ કરવું. તો જે પહેલું ઓપ્શન દેખાય છે પાક નુકસાન મૂલ્યાંકન, એના પર ક્લિક કરશો એટલે તમને આ જે ત્રીજું ઓપ્શન દેખાય છે એવું તમને જોવા મળશે, જેમાં જિલ્લો, તમારો તાલુકો અને જે ગામમાં જમીન હોય એ ગામ સિલેક્ટ કરવાનું છે અને યાદી જુઓ પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે તમને આગળ આવી રીતે કંઈક જોવા મળશે ડેશબોર્ડ પાક નુકસાન મૂલ્યાંકનનું. તેમાં મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે, પણ તમારો સર્વે નંબર વગેરે બધું સિલેક્ટ કરી લેવાનું છે. તમારે સર્વે નંબર સિલેક્ટ કરશો એટલે તમારી જમીન આવી રીતે સિલેક્ટ થઈ ગયેલ જોવા મળશે. તો આવી રીતે પરફેક્ટ હોય તે તમારે ખાસ ચેક કરી લેવાનું છે. તો બરાબર ન હોય તો એને તમારે એડજસ્ટ કરવાનું છે. સર્વે નંબર ખાસ જોવાનો છે બરાબર છે કે નહીં, અને આગળ પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે એક અહીંયા નુકસાનનો પ્રકાર એન્ટર કરવો પડશે, જેમાં તમે જે 4 પ્રકાર નીચે જોઈ શકો છો: ભારે વરસાદ, વાદળ ફાટવું, વાવાઝોડું, દુષ્કાળ. તો આમાંથી જો કમોસમી વરસાદ થયો છે એટલે ભારે વરસાદ સિલેક્ટ કરવાનું થશે. તો તમારે આમાંથી એક રીઝન સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આમાં તમારે નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો છે. અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરવાનું છે. એટલે એના પર ક્લિક કરશો એટલે તમે તમારી વાડીમાં જે પણ પાક હોય જેમાં નુકસાન થયું હોય એનો ફોટો વગેરે ક્લિક કરવાનો થશે અને એની માહિતી એન્ટર કરવાની થશે. જો એક કરતાં વધારે પાક હોય તો એને પ્લસ ઉપર ક્લિક કરીને તમે કરી શકો છો. તો એના પર ક્લિક કરશો પ્લસ ઉપર એટલે આવી રીતના તમને જોવા મળશે. તેમાં અસરગ્રસ્ત પાકનું નામ, જેમ કે મગફળી, કપાસ જે પણ હોય તે તમારે એનું નામ સિલેક્ટ કરવાનું છે. વાવણી પાક વિસ્તાર કેટલા વિસ્તારમાં છે હેક્ટર એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારનો પ્રકાર પસંદ કરવાનો છે અને એનો ફોટો તમારે એક પાડવાનો છે ફોટો. અને રિમાર્કમાં જો તમારે કંઈ લખવું હોય તો લખી શકો છો, ઓપ્શનલ છે. ત્યાર પછી જો એના કરતાં તમારે એક જ સર્વે નંબર હોય અને એમાં તમે એક કરતાં વધારે પાક કરેલો હોય, જેમ કે અડધામાં તમે મગફળી કરી અને અડધામાં કપાસ હોય, બંનેમાં નુકસાન હોય, તો તમે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરશો અસરગ્રસ્ત પાક ઉમેરો પર. અને જો પહેલાં તમે મગફળી ઉમેરી હોય તો ત્યારબાદ પ્લસ પર ઉપર ક્લિક કરી તમે કપાસને ઉમેરી શકો છો. તો આવી રીતે એક કરતાં વધારે પાક તમે આમાં ઉમેરી શકશો. અને ત્યારબાદ અહીંયા તમારે ખાસ તમારી બધી ડિટેલ ચેક કરી લેવાની છે. ફોટા જુઓ પર ક્લિક કરી ફોટા ચેક કરી શકો છો બધું બરાબર છે કે નહીં. અને આ તમે વાવણીનો વિસ્તાર, અસરગ્રસ્ત પાકનું નામ, અસરગ્રસ્ત વિસ્તાર કેટલા હેક્ટરમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારનો પ્રકાર. તો આ બધું તમે બરાબર ધ્યાનથી ડિટેલ ચેક કરી આ બોક્સ પર ક્લિક કરવાનું છે અને સાચું પર ક્લિક કરશો એટલે તમારી માહિતી સેવ થઈ જશે. અને આવી રીતે તમારું જે ક્રોપ સર્વે છે એ કમ્પ્લીટ પૂરો થઈ જશે. તો આ તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે, તમે તમારા મોબાઈલથી જ આ સર્વે કમ્પ્લીટ કરી શકો છો. તો ખાસ કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એકવાર ફરી જોઈ લઈએ. એપ્લિકેશનનું નામ છે કૃષિ પ્રગતિ.
તો આની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. અને જો વધુ તમારા આના અંગે કોઈ પણ માહિતી જોતી હોય તો એ નંબર આપેલા છે, તમે જોઈ શકો છો. તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી આના અંગે મેળવી શકો છો. આ એપ્લિકેશન અંગે સર્વેની કોઈ પણ તમને મિસ્ટેક થતી હોય તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય.